આજની ધર્મકથા. પ્રણામ. વીર વિક્રમાદિત્ય, પંચદંડની શોધ. એક પછી એક આંટીઘૂંટીઓ, એક પછી એક નવી ઘટનાઓ, કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક અજુગતું, કંઈક ને કંઈક કુતૂહલને પ્રેરે એવું, કંઈક ને કંઈક નવી જિજ્ઞાસા ઊભી કરે એવું. આપણને ઘણી બધી વાર આવું લાગે કે જે વ્યક્તિનું ચરિત્ર સાંભળવામાં આપણને આટલી થ્રિલ જાગે છે, આટલી આતુરતા આપણને હોય છે, એ વ્યક્તિનું જીવન જીવવામાં એને કેવો આનંદ હશે, એ કેવું સરસ મજાનું જીવન હશે કે જેમાં રોજ કંઈક નવું હોય. રોજ આપણે શહેરોમાં રહેનારા મોટે ભાગે લોકો હંમેશા થોડા દિવસે એમ વિચારતા હોઈએ કે કંઈક ફ્રેશ થવા જઈએ, ફરવા જઈએ. કારણ શું? તો એક સિમ્પલ કે રૂટીન લાઈફથી ત્રસ્ત થયા છીએ, કંટાળ્યા છીએ. આ રૂટીન લાઈફથી કંટાળવું અને ફરવા જવું એ આપણને એવું લાગે છે કે બરાબર કે સારું હશે, પણ આપણે પણ સૌ જાણીએ છીએ કે આ કોઈ બેસ્ટ ઓપ્શન નથી. કારણ કે દરેક વ્યક્તિને દરેક સમયે આવી રીતે થોડાક દિવસે ફ્રેશ થવા માટેની અનુકૂળતા મળી રહે એ જરૂરી નથી. એક કોમર્સમાં એજ્યુકેશનમાં એક ટર્મ આવતી, વર્ક સેટિસ્ફેક્શન. કામ કરીએ અને પૈસા મળે ને એના કરતાં પણ વધારે મહત્ત્વનું ક્યારેક કામ કરીએ અને સંતોષ મળે થઈ જાય છે. એવા કેટલા બધા લોકો હશે કે જે લોકો કામ કરતા હશે અને ચિક્કાર પૈસા મળતા હશે, પણ તેમ છતાં જો એમની પાસે વર્ક સેટિસ્ફેક્શન નહીં હોય તો એ લોકોને મળેલા પૈસા પણ ભારરૂપે લાગશે, અને મળેલા પૈસાને કમાવા માટે જે સમય આપવો પડે છે એ સમય પણ ભારરૂપ લાગશે. અહીંયા બધી મોકાણ શરૂ થાય. આપણું રૂટીન એ કંટાળાજનક ક્યારેય નથી હોતું. રૂટીન ભારજનક બની જાય ને પછી એ કંટાળો ઊભો કરે. અને ભારજનક તો બને કે જો ત્યાં સંતોષ નથી. સંતોષ તો નથી જો ત્યાં આપણને ગમતી કોઈ વસ્તુઓ નથી. અને આપણને ગમતી વસ્તુઓ તો નથી જો આપણે એની અંદરમાં મજા શોધી શકતા નથી. જે પણ કાર્ય કરીએ છીએ એમાંથી જો મજા લેતા આવડી જાય આપણને, તો આ બધી જ પાછળની વસ્તુઓ, ઘટનાઓ બધું સહજપણે બની જાય. અને મજા લેનાર સૌથી ઉપયુક્ત વ્યક્તિ કોણ? તો એમ કહેવાય છે કે સમકીતી આત્મા. સંસારના કામની વાત છે, ધર્મની વાત જ નથી. આશ્ચર્ય થાય કે સમકીતી આત્માથી વધારે મજા લેનાર કોઈ ન હોઈ શકે. આવું કેમ? કારણ કે સમકીતી આત્મા એ વર્તમાનમાં જીવે છે, અને જે વર્તમાનમાં જીવે છે એ જ વર્તમાનની ઘટનાનો આનંદ લઈ શકે છે. જેને ભૂત અને ભવિષ્યની ચિંતા છે એ માણસ વર્તમાનમાં હંમેશા ભારરૂપે રહે. એટલે બધી જ વાતનો સાર એક છે કે સારું ભૌતિક જીવન પણ આપણે જીવવું હોય, સારું પારિવારિક જીવન આપણે જીવવું હોય તો પણ અધ્યાત્મ એના સિવાય આપણો આરો નથી. અને એટલે જ અધ્યાત્મની વાતો જીવનમાં સાંભળતા રહેવું જોઈએ. એ સાંભળવામાં જે સંતુષ્ટિ મળે છે એ સંતુષ્ટિ કોઈ પણ એન્ટરટેનમેન્ટના અત્યારના સાધનોમાં મળવાની શક્યતાઓ નથી. આપણી નેક્સ્ટ જનરેશન જે છે એને આ જ વસ્તુ સમજાવવાની જરૂર છે. આર્યાવર્તમાં ભારતમાં જન્મ્યા છીએ તો ભારતની જે વિશેષતા છે એ લેવી જોઈએ. ભારતની વિશેષતા શું છે? તો કે ભારતની વિશેષતા આધ્યાત્મિકતા છે. ધર્મ તો કદાચ બીજા દેશમાં પણ કેટલાક મળતા હશે. અધ્યાત્મ એ અહીં જ મળે, કારણ કે અધ્યાત્મ એ સંતોની પોતીકી દેન છે, અને સંતો અહીંયા જ પાંગરે. આવી સરસ મજાની ભૂમિ, અને એવી ભૂમિનો એક પરાક્રમી રાજા વિક્રમાદિત્ય. અત્યાર સુધી આપણે જોયું કે લક્ષ્મીવતી જે છે એ કાષ્ઠભંજન કરવા માટે નીકળી હતી. અરે કાષ્ઠભંજન કરવા માટે જ્યારે એની પાલખી નીકળે છે, લોકો એને ફૂલોથી વધાવે છે. નગરીનો રાજા જે છે, રાજકુમાર, એને આશ્ચર્ય થાય છે. કોકના મોઢે સાંભળે છે કે બહુ નવયૌવના છે, બહુ મોટી નથી, 20 વર્ષની પણ માંડ છે. અને એને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે કાષ્ઠભંજન કરવા માટે જઈ શકે? આટલી નાની ઉંમરમાં કયું દુઃખ આવી પડ્યું હશે, કઈ વિપત્તિ આવી પડી હશે? એટલે બધાને ચીરતા રસ્તો કાઢતા રાજકુમાર સીધો પાલખી સુધી પહોંચે છે. અને પાલખી સુધી પહોંચતા એ તરત લક્ષ્મીવતીની સાથે રૂબરૂ થાય છે.
એને સામાન્યપણે રાજકુમાર આવ્યો એટલે લોકોએ રસ્તો કરી આપ્યો, પાલખી ઊભી રહી ગઈ. એટલે સામાન્યથી એને પૂછે છે કે બેન, આ માર્ગ પસંદ કરવાનું કારણ શું? એટલે તરત એણે કહ્યું કે હું મારા પતિને શોધી નથી શકતી ને મારા પતિ જે છે એ મારાથી વિખૂટા પડી ગયા છે, એટલે હવે મારી પાસે કાષ્ઠભંજનનો વિકલ્પ સિવાય વિકલ્પ નથી. આપ કોણ છો? એટલે પેલો જણાવે છે કે હું આ નગરીનો રાજા છું. એકદમ ચકાચોંધ થઈ જાય છે કે શું વાત કરો છો? નગરીના રાજા છો અને આપ મારી ખબર પૂછવા આવ્યા છો? હવે અહીંયા લક્ષ્મીવતીને પણ કેટલેક અંશે આશા જન્મી. જો નગરીનો રાજા મારી પડખે આવી જાય તો મારો જે જુગારી પતિ છે, જેને પોતાનું સ્વરૂપ જુગારી તરીકે દેખાડ્યું છે, એને મેળવવો મારી માટે બહુ સરળ થઈ જશે. એમાં વળી રાજાએ પૂર્ણપણે આખી વાત જણાવવા કહ્યું અને લક્ષ્મીવતી આખી વાત જણાવે છે કે મારી સાથે આ રૂપશ્રી દ્વારા જે પણ વ્યવહાર થયો એ કઈ રીતે થયો, હું કઈ રીતે શાંતિથી બેઠી હતી, મારા સ્વામીની આવવાની રાહ જોતી હતી, એમાં આ મને મારો ભાણિયો કહી અને લઈ ગઈ. ત્યાં જઈને જોઉં છું તો ખબર પડે છે કે કોઈ ભાણિયો કે કાંઈ નથી, આ તો ગણિકા છે અને અવનવા પુરુષોને મોકલીને મારી પાસેથી એ પૈસા રળવાનું સાધન મને બનાવવાની હતી. પણ મારો દેહ, હું તો આર્યાવર્તની સ્ત્રી, મારા દેહને કોઈ પરપુરુષ સ્પર્શે એ કઈ રીતે ચાલે? અને પછી બીજો કોઈ વિકલ્પ તો દેખાતો ન હતો. એણીએ પણ કીધું કે તને એવું લાગતું હોય તો તું કાષ્ઠભંજન કરી લે, હવે તારો પતિ મળશે નહીં, આટલા મોટા નગરમાં ક્યાં તારો પતિ મળવાનો? એટલે મારી રત્નની પેટી મેં એને આપી અને મેં પણ નક્કી કર્યું કે સાચી વાત છે, હવે મેં જે પણ કર્યું મારે જ ભોગવવાનું છે, તો હું કાષ્ઠભંજન કરી લઉં. એટલે પેલો રાજા કહે છે કે બેન, આવી ઉતાવળ ન હોય. પ્રથમ તો તું તારા સ્વામીને શોધવાનો પ્રયત્ન તો કર. આ રીતે ઉતાવળે જીવનને હોમી દેવું એ જરા પણ ઉચિત નથી. સેંકડો નરનારીઓ એકત્ર થઈ ગયા હતા. ચારે તરફ જોયું. હવે આમાં વિક્રમો જુગારી ક્યાં હશે? ભગવાન જાણે. એટલે એ હવે પોતાના પતિની રૂપની આખી વ્યાખ્યાઓ, પોતે કેવો છે એનો પતિ, એનું એ વર્ણન કરવા લાગી. આ બાજુ વીર વિક્રમ જે છે એ જ્યારે નગરમાં આવવા માટે નીકળ્યા હતા ત્યારે ગરમ પૂરીઓ અને ઉત્તમ પ્રકારની મીઠાઈ વગેરે, મુખવાસ, પાનનું બીડું આ બધું લઈ અને લક્ષ્મીવતી જ્યાં બેસાડી હતી ત્યાં પહોંચ્યા. પણ ત્યાં તો કોઈ નહોતું. આસપાસ નજર કરી, બહુ દૂર સુધી જોતાં એક ખેડૂત બાળક ઊભો હતો અને એણે જઈને પૂછ્યું વિક્રમે કે અહીંયા એક ઊંટ અને એક સ્ત્રી હતા, એ કઈ તરફ ગયા? તે જોયું છે તે? એટલે પેલા બાળકે સહજપણે કીધું કે હા, એ તો થોડી વાર પહેલાં જ નગરી તરફ ગયા છે. એટલે વિક્રમે ફરીથી પૂછ્યું કે પાક્કું નગરી તરફ ગયા છે? તો કે હા, ઊંટને એક જણ દોરતો હતો અને એક જણ સાથે ચાલતો હતો અને 2 સ્ત્રીઓ હતી. વિક્રમાદિત્યને તરત ખ્યાલ આવી ગયો કે કંઈક નબળું બન્યું છે અને વિક્રમે પોતાના મીઠાઈના પડીકા તે ખેડૂતના બાળકને આપી દીધા અને પોતે દોડતો દોડતો નગર તરફ ગયો. હવે એના મનમાં થયું કે શું આ પેલો ચંદ્રભૂપ રાજા જે છે એનો કોઈ માણસ મળી ગયો હશે એને, એટલે એને નગરી તરફ લઈ ગયો હશે? કે પછી કોઈ લુચ્ચા પુરુષો એને છળ કરીને ઉઠાવી ગયા હશે? શું હશે? ચારે તરફ તપાસ કરવા માંડ્યા. પોતાની પત્નીને કોઈ ઉઠાવી ગયું છે એમ તો કોઈને કહી શકાય એવું હતું નહીં. રત્નપેટિકા પ્રાપ્ત કરવા માટે એણે જે શ્રમ લીધો છે એ નિષ્ફળ જતો દેખાતો હતો. એટલે એની પણ એને ચિંતા હતી અને લક્ષ્મીવતી સાથે જે પ્રણય બંધાયો હતો આટલા સમય સાથે રહીને, એ પ્રણયની રૂએ પણ એને ચિંતા હતી કે આ રીતે લક્ષ્મીવતીને કોઈ લઈ જાય એ જરા પણ યોગ્ય નથી. અને શોધતો શોધતો રાજભવનથી થોડે દૂર હતો તો ત્યાં શોભાયાત્રાનું જે ટોળું હતું એ ટોળાની વચ્ચે આવી પહોંચ્યો. બધા ભેગા થયા હતા એટલે એને શંકા ગઈ કે અહીંયા કંઈક ચોક્કસપણે આ લક્ષ્મીવતીને લગતું કંઈક હોવું જોઈએ. એટલે ટોળામાંથી ગર્દીની વચ્ચે માર્ગ કરી અને એ આગળ જવા પ્રયત્ન કરતો હતો. એમાં એ સફળ થયા અને આગળ આવતા જ એણે પાલખી સામે નજર કરી. બાજુમાં રાજા સિંહ ઊભો છે અને આ રાજા સિંહ એ તો વિક્રમાદિત્યનો ખાસ મિત્ર હતો. કારણ કે એકવાર અવંતી આવીને એણે 1 મહિના સુધી ત્યાં રહેવાની ઘટના બની હતી પૂર્વે. એટલે રાજાસિંહ તો બહુ સારી મૈત્રીની દાવે એને ઓળખે છે. પણ આ લક્ષ્મીવતી પાલખીમાં શા માટે છે? બધા વિચારો આવે એ પૂર્વે વિક્રમે બધાની સ્પષ્ટતા કરવા માટે જોરથી એણે સાદ આપ્યો, લક્ષ્મી, લક્ષ્મી. અને લક્ષ્મીવતી આ અવાજથી પ્રેરાઈ અને દિશા તરફ જોઈ રહી હતી.
બંનેની નજર મળી અને વિકસિત કમળ જેવા બંનેઓના નયનો જે છે એ પ્રફુલ્લિત બન્યા. દોડતો દોડતો રાજકન્યા પાસે આવીને બોલ્યો કે આ શું છે લક્ષ્મી? હજી લક્ષ્મી એને પગમાં પડી અને કંઈક કે ઓહો કૃપાનાથ આપ આવી ગયા. એની પહેલાં તો પેલા રાજા જે છે એ પગમાં પડ્યો કે કૃપાનાથ આપ અહીં ક્યાંથી? લક્ષ્મીને આશ્ચર્યનો પાર નહોતો કે એક જુગારીના પગમાં આ નગરીનો રાજા કેમ પગે લાગતો હશે. એટલે રાજાએ લક્ષ્મીને જોઈને કીધું કે બેન, તારા મહાન પતિ મળી ગયા ને તને? લક્ષ્મી તો પાલખીમાંથી આ બધું સમજી જ નથી રહી શું થઈ રહ્યું છે. લોકો પણ હર્ષનો ધ્વનિ કરતા હતા, જયનાદ પોકારતા હતા અને આ વિક્રમ જે છે એને રાજાસિંહ ભીટી પડ્યો હતો. એક હાથ ઊંચો કરી અને બધાની આગળ બોલાવડાવતો હતો કે બોલો માલવપતિ મહારાજ વિક્રમાદિત્યનો જય હો, જય હો. ગગન મંડળ જાણે ગજવી મૂક્યું હોય એ રીતે લોકોએ જયકારો કર્યો. અને હવે આ લક્ષ્મીને સમજાયું કે પોતે જેને જુગારી કઈ માની રહી હતી, પોતાને જે જુગારી તરીકે ઓળખ આપવામાં આવી હતી એ ઓળખ ખોટી હતી. આ તો માળવાનો અધિપતિ વીર વિક્રમાદિત્ય પોતે છે. પણ કંઈ પણ વાતચીતો થઈ શકવાની સ્થિતિ નહોતી, બધા ભેગા હતા. એટલે તરત રાજાસિંહ જે છે એ બંનેને લઈને રાજભવનમાં આવ્યો. લક્ષ્મીવતીએ પોતાની આખી કથા રાજાસિંહને જણાવી. તરત જ પેલી ગણિકાને રૂપશ્રીને બોલાવી બંધનગ્રસ્ત કરીને કારાગારમાં ધકેલી દીધી અને રત્નપેટિકા જે છે એ હસ્તગત કરી લીધી. અતિથિઓને ભોજન થયું. વિક્રમાદિત્યને તો તરત જોવું હતું, પણ સિંહના આગ્રહને વશ થઈને 8 દિવસ રોકાવો પડ્યો. આ બાજુ નીકળવાનો દિવસ આવ્યો. લક્ષ્મીવતીને પેટિકા મળી ગઈ હતી, રત્નપેટિકા. એટલે હવે વીર વિક્રમે કહ્યું કે આપણે શું કામ વિના કારણે કોઈને હેરાન કરવા. એટલે એમણે રૂપશ્રીને કેદમાંથી મુક્ત કરવા કહ્યું કે ભાઈ એને છોડી દો. પત્યું, અમને રત્નપેટિકા મળી ગઈ, લક્ષ્મીવતી મળી ગઈ, હવે એ બિચારીને બાંધીને શું અર્થ છે? એને છોડી દો. ખાલી બીજી વાર ન કરે એવી ચેતવણી આપી દેજો. આવું મુક્ત થઈ લક્ષ્મીવતી અને વિક્રમાદિત્યના પ્રભાવે, એમના સ્વભાવના પ્રભાવે રૂપશ્રી મુક્ત થઈ. 9મા દિવસે ઊંટો પ્રવાસ શરૂ થયો. હવે બંનેઓ પાસે સમય મળ્યો છે વાત કરવાનો. એટલે તરત જ લક્ષ્મીવતી એક્સપ્રેસ કરે છે કે એક જુગારી નહીં, પણ જેની ખ્યાતિ સમગ્ર ભારત વર્ષમાં ખુશ્બુ બિછાવી રહી છે એવા માળવાનાથની હું પત્ની છું. એમ જ ને સ્વામી? અને વિક્રમાદિત્ય કોઈ જવાબ નથી આપતો, એક ફક્ત સ્માઇલ, હાસ્ય આપે છે. પણ લક્ષ્મીવતી તરત પૂછે છે કે મહારાજ, આપે આપનો સત્ય પરિચય મને શા માટે ન આપ્યો? એટલે ત્યારે વિક્રમાદિત્ય કહે છે કે મારે તારા સ્વભાવની અને સાહસની પરીક્ષા લેવી હતી. એટલે આ પૂછે છે કે પણ આવી પરીક્ષા લેવા જતાં મેં સમજો કાષ્ઠભક્ષણ કરી લીધું હોત તો? અને વિક્રમાદિત્યએ કહ્યું કે આપણા ભાગ્ય એવા નિર્બળ ક્યાં છે. બંને બહુ જ સહજ રીતે વાતોમાં લાગ્યા. રાત્રિનો સમય થતો હતો એટલે બંને ઊંટ રોકાવ્યો. લક્ષ્મીવતી છેલ્લે પૂછે છે કે અહીંથી અવંતી હજી કેટલું દૂર છે? એટલે વિક્રમાદિત્યએ કીધું કે ઘણું દૂર છે, 1 મહિનો જેટલો સમય લાગે અહીંયાથી પહોંચતા. પણ મને એવું લાગે છે કે તારી અધીરાઈનો અંત આજ રાત્રે જ આવી જશે. લક્ષ્મીવતી પૂછે છે એ કેવી રીતે? તો કે વાંધો નહીં, તું સૂઈ જા ને શાંતિથી. અને લક્ષ્મીવતી એ રાત્રિના ઉપવન જે છે ત્યાંનું પાદરનું, એ ઉપવનની પાસે એ લોકોએ રાત્રિ વિતાવવા માટે ત્યાં જ્યાં રોકાયા હતા ત્યાં સુવાનું થયું. બરાબર મધ્યરાત્રિ થઈ અને વિક્રમે પોતાના મિત્ર અગ્નિવૈતાલને યાદ કર્યો. લક્ષ્મીવતી તો ભારે નિદ્રામાં હતી. એ સમયે બધી વાત કરી વિક્રમે વૈતાલને, અને પ્રાતઃકાળ પહેલાં જ ઊંટ, લક્ષ્મીવતી અને વીર વિક્રમ બધું સામાન આ બધાને અવંતીના નગરના પાદરમાં વૈતાલે પહોંચાડી દીધા. મહારાજ વિક્રમાદિત્ય ધન્યવાદ આપે છે. પંખીઓનો કલરવ શરૂ થાય છે અને રાજકન્યા લક્ષ્મીવતી જે છે ગાદી પરથી ઊભી થાય છે. વિક્રમ તો જાગતા જ બેઠા હતા એટલે તરત પૂછ્યું કે આપ ક્યારે જાગ્યા? એટલે એમ કીધું કે મારી નિદ્રા વહેલી ઉઠી ગઈ. લક્ષ્મીવતી સામે નજર ફેરવે છે તો પૂછે છે આ કઈ નગરી છે? આપણે સૂતા તો અલગ જગ્યાએ હતા. અને ત્યારે વિક્રમાદિત્ય કહે છે કે આપણે અવંતીના પાદરમાં છીએ. અવંતીની ગગનચુંબિત મહેલાતો એ લક્ષ્મીવતીને દેખાઈ રહી હતી. બંને ઊંટ ઉપર બેસીને સૂર્યોદય થાય તે પહેલાં રાજભવનમાં પહોંચ્યા. વિશાળ રાજભવન. લક્ષ્મીવતીને તો એમ લાગ્યું કે આ મારું ભાગ્ય કઈ ચરમસીમાએ પહોંચ્યું છે. નગરીમાં પણ આનંદ વર્તાવા લાગ્યો. કેટલાય દિવસો પછી વિક્રમ નાગદમનીને બોલાવી અને કહે છે કે જો હું આવી ગયો છું અને આ રત્નપેટિકા પણ મેં તને આપી, હવે શીઘ્રાતિ શીઘ્ર આ રત્નપેટિકા દ્વારા છત્ર કઈ રીતે, પંચદંડને કઈ રીતે માહિતી મળશે તે બધું જણાવ અને મને છત્ર આપ. બધી રાણીઓ ભેગી થાય છે, દેવદમની વગેરે.
બધા આગતા સ્વાગતા કરે છે, વાતો ચાલે છે, બધા કહે છે કે થોડોક સમય બેસો, સમય તો વિતાવો. પણ વિક્રમનું મન એકદમ પૂર્ણપણે પેલા પંચદંડની માહિતી માટે હતું. એનું જે પહેલું પગથિયું નાગદમની અને દૈવદમની એને કહ્યું હતું, એ પહેલાં પગથિયામાં વિક્રમ પાર પડ્યો. હવે બીજા પગથિયાની વાત આવતી હતી, પણ એને જાણવાની આતુરતા હતી કે હવે ક્યારે. અને ત્યારે દૈવદમની બોલે છે કે આ રત્નો તો એકદમ પાકે પાયે એ જ છે, પણ આ તો છત્રની ઝાલરમાં ટીંગાળવાના રત્નો છે. હજી પંચદંડ તો પ્રાપ્ત કરવાનો બાકી છે. એટલે વિક્રમાદિત્ય તરત પૂછે છે કે તો એ ક્યાંથી મળશે? એટલે દૈવદમની અને નાગદમની બંનેઓ કહે છે કે મહારાજ, અહીંયાથી 300 કોસ દૂર સોપારક નામની નગરી છે. એ સોપારક નામની નગરીની અંદરમાં સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણની ઉમાદે નામની એક પ્રિયા છે, પત્ની છે. એ ઉમાદેનું ચરિત્ર જે જાણી શકે, એ જાણ્યા પછી અહીંયા જણાવે, એને પંચદંડ તરફનું આગળનું પગથિયું પ્રાપ્ત થશે. વિક્રમાદિત્યને કે આપણને બધાને એમ થાય કે આ રખડવાની જ વાતો છે. પહેલાં કીધું આ લઈ આવ્યા તો હવે કે છે કે અહીંયા સોપારક જાઓ. એટલે આમ તો શું આખી જિંદગી આપણે ફરીએ રાખવાનું એક પંચદંડ માટે? આટલો મોટો માલવનો અધિપતિ એ આટલા દિવસો સુધી રાજકાજ છોડી અને બહાર રહેતા હશે, કેવી રીતે ચાલતું હશે? સાહજિકપણે આપણને આવો વિચાર આવે, પણ સાહસિક માણસને આવો વિચાર ના આવે. કેમ? કારણ કે સાહસિક માણસ ઉદ્યમવંતો હોય, એને નિત્ય કંઈક ને કંઈક નવું જોઈએ, કંઈક ને કંઈક નવું જોઈએ. બે છે ને એક્સ્ટ્રીમ હોય. એક વ્યક્તિ એ છે કે જે વિચારશીલ છે ને ઉદ્યમવંત છે, એને દર વખતે કંઈક નવું જોઈએ. એના મનમાં જો સાહસ પ્રગટેલું હોય તો એને એમ થાય કે કંઈક નવું, કંઈક ચેલેન્જિંગ, કંઈક એવું કે જે એડવેન્ચરસ છે, આવું કંઈક ને કંઈક એને જોઈએ. કારણ કે એ જ એનો ખોરાક છે જીવનનો. એ રૂટિનમાં સબળી અને જિંદગી આખી એકની એક પ્રક્રિયા કરવામાં માનતો ન હોય. ઇનફેક્ટ આપણે ત્યાં છે ને પરંપરા પણ આ જ હતી. આ નોકરિયાત ગુલામોની પરંપરા આપણે ત્યાં ન હતી. વાણીઓ શું કરે તો કે વાણીઓ ધંધો જ કરે. કેમ? કારણ કે સ્વાધીન હોય, અને સ્વાધીન માણસ રૂટીન લાઈફમાંથી ક્યારે પણ બહાર આવી શકે, ક્યારે પણ. નોકરિયાત માણસને ફિક્સ ટાઈમે પહોંચવાનું, ફિક્સ ટાઈમે નીકળવાનું, ફિક્સ વસ્તુઓ કરવાની, બધું ફિક્સ છે. એટલે એના કારણે એની લાઈફ આખીને આખી ફિક્સ થઈ ગઈ છે. જ્યારે ઉદ્યમવંતો માણસ જે છે, ધંધો કરતો માણસ છે, એ સ્વાધીન છે. એને કોઈનું પ્રેશર નથી. આજે ધંધો કરવો છે, કાલે નથી કરવો. આજે આ ધંધો કરવો છે, કાલે કદાચ બીજો પણ કરવો છે. આજે આટલો સમય પરિવારને આપવો છે, આવતીકાલે આટલો સમય ધંધાને આપવો છે. આ બધાની સ્વાધીનતા જે છે એ ધંધો કરતા માણસ પાસે છે. અને એક અપેક્ષાએ વાત કરીએ ને તો મોક્ષનો માર્ગ જે છે એ માર્ગ સ્વાધીન પુરુષોનો માર્ગ છે. જે બંધનમાં છે એ સંપૂર્ણ સ્વાધીન અવસ્થા એવા મોક્ષનો સ્વાદ કઈ રીતે ચાખી શકશે? હા, એ ચોક્કસ છે કે સ્વાધીનતા પણ વિચારશીલ હોવી જોઈએ, સ્વચ્છંદ ન હોવું જોઈએ. પણ આ સ્વાધીન માર્ગની અંદરમાં જે વ્યક્તિ આગળ વધે એ સ્વાધીનતાનો સ્વાદ ચાખતા પૂર્ણ સ્વાધીન અવસ્થા જ્યાં છે, દેહાતીત, એવી સિદ્ધ શિલાને પ્રાપ્ત કરવાની યોગ્યતા ઊભી કરી શકે છે. અને એટલે આપણે ત્યાં ધંધો એ હંમેશા જે રીતે આપણી પરંપરા ચાલતી હતી ને એ રીતે વર્ણ વ્યવસ્થા પ્રમાણે હતો. કારણ કે આપણા જીન્સની અંદરમાં કોઈ એક ધંધો આપણને મળ્યો. હવે આપણે એજ્યુકેશન લીધું ને આપણે એન્જિનિયર બની ગયા, જ્યારે મૂળમાં આપણા લોહીની અંદરમાં એ તો વણિકપણું હતું. એટલે હવે બંને વસ્તુ ક્લેશ થશે. એક આપણા ડીએનએમાં રહેલી વસ્તુ અને બીજી આપણા પુરુષાર્થથી આપણે ઊભી કરેલી નવી વસ્તુ. અને આ બંનેની અંદરમાં આપણે ક્યાંય સેટલ ન થઈ શકીએ. એટલે આ એક થિયરી હતી. જો કે વર્ણ વ્યવસ્થા અત્યારે આપણે ત્યાં હયાત નથી, એ આપણી બહુ મોટી કમનસીબી છે. બાકી રાજા ઋષભે સ્થાપેલી વર્ણ વ્યવસ્થા એ બહુ જ તાર્કિક અને બહુ જ સંગત વસ્તુ હતી કે જે વર્ક સેટિસ્ફેક્શન આપતી હતી. આપણે આપણા વિષય પર પાછા ફરીએ. હવે આ સોપારક જવાની વાત આવી એટલે વિક્રમના મનમાં ફરીથી એ જ લય લાગી કે હવે ક્યારેક સોપારક જાઓ અને ક્યારે પંચદંડનું જે છત્ર બનાવવાનું જે છે એ દિશામાં આગળ વધો. પેલા બ્રાહ્મણને ત્યાં જવાનું 300 કોસ દૂર નગરી છે. તરત જ યાદ કરે છે. 4 જ દિવસ વિક્રમાદિત્ય રોકાયા અવંતીએ આવ્યા પછીથી. તરત બધાની રજા લીધી અને વૈતાલને યાદ કરીને કહે છે કે દોસ્ત 300 કોસ દૂર જવાનું છે. વૈતાલ તો તૈયાર જ છે હંમેશા. એટલે વૈતાલ તરત જ એને સહાય કરે છે.
અને સોપારક નગરીના પાદરે એને મૂકી દે છે. ત્યાંથી રાત્રિનો 3-4 પ્રહર ચાલતો હતો. એ પોતે ગયા ત્યારે પણ એક રળિયામણું અને સરસ કલ્પનાલોક સમૂહ એ નગર, સ્વચ્છ સરિતા વહેતી હતી. પ્રાતઃકાળ થયો, નિવૃત્ત થયા સ્નાન આદિ પ્રક્રિયાથી અને નગરીમાં દાખલ થતાં એને જોયું કે પ્રજાજનો તો અહીંયા ખડતલ અને તંદુરસ્ત છે. 2-4 પાંથશાળાઓ જોઈ. એમાંથી એક પાંથશાળાની અંદરમાં રોકાયા. બ્રાહ્મણનો વેશ લઈને વિક્રમાદિત્ય ત્યાં ગયા છે, કારણ કે એક બ્રાહ્મણના ઘરે જવાનું છે. એટલે પાંથશાળાના ભોજનની જે વ્યવસ્થાઓ છે એ બધી ભોજનની વ્યવસ્થાઓ થઈ ગઈ. પોતે જે સુવર્ણ મુદ્રાઓ લઈ ગયા હતા એનું જે લોકલ કરન્સી હતી એમાં એને ટ્રાન્સફર કરાવડાવી. 4-5 જિનાલયોના, મંદિરોના વગેરેને દર્શન કર્યા અને પછીથી હવે જે પાંથશાળાનો માલિક છે એને એ પોતે જે કાર્ય માટે આવ્યા છે એ કાર્યની માટેની એ પૂછા કરે છે મુનિમને કે અહીંયા સોમ શર્મા નામનો બ્રાહ્મણ રહે છે? અને પેલો મુનિ જવાબ આપે છે કે આ નગરીમાં તો 4-5 સોમ શર્મા રહે છે, તમારે કયા સોમ શર્માનું કામ છે? અને હવે આ 4-5માંથી પોતાનો સોમ શર્મા વિક્રમાદિત્ય કઈ રીતે ગોતે છે અને ત્યાં ગયા પછી કઈ રીતે એની પત્ની ઉમાદેનું ચરિત્ર જાણવા માટેનો જે પ્રયાસ કરવાનો છે એ કઈ રીતે શક્ય બને છે, એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.